કેમ છો બહેનો? ગુજરાતની તમામે તમામ બહેનોનું હાર્દિક સ્વાગત કરીએ છીએ નેક્સ્ટ નર્સિંગ એકેડેમીના ડિજિટલ પ્લેટફોર્મ પર. સ્ટેપ બાય સ્ટેપ, વન બાય વન નેક્સ્ટ નર્સિંગ એકેડેમી તમારા માટે સ્ટેપ બાય સ્ટેપ અલગ અલગ કોન્સેપ્ટ લઈને આવી રહી છે. સમજાવે છે કે તમારે પ્રિપેરેશન કેવી રીતના કરવાની છે, શું કરવાનું છે. એટલે જેટલી પણ બહેનો નવી છે તમામે તમામ બહેનો આપણી આ નેક્સ્ટ નર્સિંગ એકેડેમીના ડિજિટલ પ્લેટફોર્મને સબસ્ક્રાઇબ, લાઇક અને શેર કરવાનું ચૂકતા નહીં. અમારા દ્વારા ખાસ મુખ્ય સેવિકા, FHW, MPHW સ્ટાફ નર્સ આ તમામે તમામ બેચ સ્ટાર્ટ કરી દેવામાં આવેલી છે. આજે જ અમારી એપ ડાઉનલોડ કરો. જો આપને ખ્યાલ નથી પડતો તો અમારો કોન્ટેક્ટ નંબર છે 63 55 70 36 92. આ નંબર પર તમારે કોન્ટેક્ટ કરવાનું રહેશે. ઘણા બધા મિત્રો અમારી સાથે જોડાઈ ગયા છે. સ્ટેપ બાય સ્ટેપ તૈયારી કેવી રીતના કરવાની છે, તમારી સ્પર્ધાત્મક પરીક્ષામાં કઈ ટાઈપના મુદ્દા પૂછાવાના છે, શામાંથી પ્રશ્નો પૂછાશે, આજના સેશનમાં તે સંદર્ભે આપણે ચર્ચા કરવાના છે. ચાલો આપણે આગળ વધીએ. જુઓ, ખાસ તમારે યાદ રાખવા, તમારા માટે એક અલગ અલગ મુદ્દા આપણે લઈને આવ્યા છે. કાંગારૂ મધર કેર, બધાએ નામ સાંભળ્યું હશે. કાંગારૂ મધર કેર, કાંગારૂ મધર કેર છે શું? ઘણા બધા પ્રશ્નો આપણી સ્પર્ધાત્મક પરીક્ષામાં અલગ અલગ પૂછાય છે. બરાબર છે. આની સારવાર કઈ રીતનું કરવામાં આવે છે? કાંગારૂ મધર કેર, કાંગારૂ મધર કેર એટલે ઓસ્ટ્રેલિયા દેશનું આ પ્રાણી છે મિત્રો. બરાબર, તેનું પ્રતીક ગણવામાં આવે છે. પ્રથમ નંબરે તો આપણે કહેવા જઈએ તો બરાબર છે. એમાં સ્ટેપ બાય સ્ટેપ તમે ફોટાની અંદર જોઈ શકો છો. આ ફોટામાં જોઈ શકો છો કે એક માં છે અને આ માં નાના બાળકને હૂંફ આપી રહી છે. એક પ્રકારનો શેક આપી રહી છે, હૂંફ આપી રહી છે, જે આ પિક્ચરમાં તમે જોઈ શકો છો, જે ઓલરેડી દર્શાવ્યું છે. Kangaroo mother care is a simple, effective and evidence-based care of preterm low birth weight babies. એટલે ઓછા બાળકનો જન્મ તો થયો છે પણ બાળકનું વજન ઓછું છે. બરાબર છે. 2.5 કિલોગ્રામ્સ, 2.5 કિલોગ્રામ્સ એનું વજન છે. બરાબર છે. 2.5 કિલોગ્રામ નથી, ઓછું વજન છે. તો એવા બાળકને આપણે હૂંફ આપવાની છે. બરાબર છે. શું આપવાની છે? હૂંફ આપવાની છે અને એને શેક આપવાનો છે. એને એક પ્રકારનું ટેમ્પરેચર આપવાનું છે જેથી બાળક છે તે તંદુરસ્ત પોતાનું જીવન જીવી શકે. જેનું નામ આપવામાં આવ્યું છે કાંગારૂ મધર કેર. જેવી રીતના કાંગારૂ પોતાની થેલીની અંદર બચ્ચાને રાખે છે અને બચ્ચાની ટ્રીટમેન્ટ થતી હોય છે, તે રીતના આપણા મનુષ્ય જીવનની અંદર કાંગારૂ મધર કેર ટ્રીટમેન્ટ આપવામાં આવે છે. આ એક પ્રકારની સારવાર છે, તે ખાસ તમારે યાદ રાખવાનું છે. અને આ સારવાર કોણ આપી શકે? તો ઘરના દરેક સદસ્ય આપી શકે છે. ઘણી વખત આપણી સ્પર્ધાત્મક પરીક્ષામાં મુદ્દા અલગ અલગ પૂછાતા હોય છે કે કાંગારૂ મધર કેર કોણ કોણ આપી શકે? તો કાંગારૂ મધર કેર છે તે ઘરના દરેક સદસ્ય આપી શકે છે. આપણે શું આપવાની છે? હૂંફ આપવાની છે, છાતીના ભાગે બાળકને રાખવાનું છે. આના પ્રશ્નો વારંવાર આપણી સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાય છે. આ રીતના બાળકને બાંધી દેવાનું છે. જુઓ, આ પિક્ચરમાં તમે જોઈ શકો છો. આવી રીતે બાળકને બાંધવાનું છે અને એક પ્રકારની સારવાર આપવાની છે. એટલે હૂંફ આપવાની છે. એનું તાપમાન છે એ જાળવાઈ રહેવું જોઈએ. તે બહુ મહત્વનો મુદ્દો છે મિત્રો. સ્મોલ કેર છે, નાની કાળજી છે પણ બિગ ઇફેક્ટ આપે છે મિત્રો. જો આપણે દર્શાવ્યું છે નાની કાળજી છે મિત્રો, વાત નાની છે, વાત કેવી છે? નાની છે, પણ એની ઇમ્પેક્ટ છે મિત્રો એ બહુ મોટું સ્વરૂપ છે. બરાબર છે. આ વસ્તુ તમારે ખાસ યાદ રાખવાની છે. હવે
કાંગારૂ મધર કેર ની અંદર આપણે કેવી રીતનું રાખવાનું છે બાળકને? જો તમારે પરીક્ષામાં ઓપ્શન પૂછાય તો ખાસ શું યાદ રાખવાનું છે? સ્કિન ટુ સ્કિન કોન્ટેક્ટ કરવાનો છે, સ્કિન ટુ સ્કિન. બીજા નંબરમાં બાળકને છે એ છાતીએ ચોંટાડી દેવાનું છે અને ડિસ્ચાર્જ કર્યા પછી તેની ફોલોઅપ કેર કરવાનું છે મિત્રો, એની કાળજી લેવાની છે બાળકની. આ બધી વસ્તુ આપણે યાદ રાખવાની છે, બરાબર છે. રેગ્યુલર આપણે આપવાનું છે ટેમ્પરેચર બાળકને. રોજે રોજ ઘરના દરેકે દરેક અલગ અલગ સદસ્ય કાંગારૂ મધર કેર આપી શકે છે. એને બ્રેસ્ટ ફીડિંગ આપવાનું છે મિત્રો, બરાબર છે. એમાં મધર અને બેબી આ બંનેનું એક બોન્ડિંગ બનાવવાનું છે આપણે, જેના કારણે બાળકનું વજન વધે છે અને એનો ગ્રોથ થાય છે. આપણી સ્પર્ધાત્મક પરીક્ષામાં પ્રશ્ન પૂછાય, જે ફિમેલ હેલ્થ વર્કરની તૈયારી કરે છે, જે બેનો સ્ટાફ નર્સની તૈયારી કરે છે, અથવા તો MPHW ની તૈયારી કરે છે, અથવા તો અન્ય કઈ સબ્જેક્ટની તૈયારી કરે છે, કાંગારૂ મધર કેર સારવાર આપવાથી કેવા પ્રકારનો ગ્રોથ સર્જાય છે? તો બાળકનું વજન વધે છે અને બાળકનો વિકાસ થાય છે, શારીરિક વિકાસ વધે છે. આ તમારે ખાસ યાદ રાખવાનું છે. બીજા નંબરની અંદર હોસ્પિટલના ભારે કોસ્ટથી બચી શકાય છે. તમને ખ્યાલ હશે કે હોસ્પિટલની અંદર વધુ પ્રમાણની કિંમત આપો ત્યારે તમને બાળકને વેન્ટિલેટરની સારવાર આપવામાં આવે છે. ત્યાં આગળ એક પ્રકારનું સિચ્યુએશન બનાવવામાં આવેલી છે તે રીતની. ત્યાં એ પ્રકારની બેગ્સ બનાવવામાં આવેલી છે, એ પ્રકારના ડ્રોવર્સ બનાવવામાં આવેલા છે, બરાબર. કાચની બારીઓ બનાવવામાં આવેલી છે. એમાં શું આપવામાં આવે છે? બાળકને ટ્રીટમેન્ટ આપવામાં આવે છે. પણ આપણા જોડે પૈસા નથી. આપણો તો મેન ઉદ્દેશ્ય શું છે કે આપણે પોતાની રીતે જ સરકારી કાંગારૂ મધર કેર આપવાની છે, સારવાર દેવાની છે. જો આપણી પરીક્ષામાં એવો પ્રશ્ન પૂછાય છે, ખાસ તકેદારીમાં તમારે યાદ રાખવાનું છે. કાંગારૂ મધર કેર નો એવો પ્રશ્ન પૂછાય છે કે કાંગારૂ મધર કેર શા માટે? ઘણા બધા પ્રશ્નો બની શકે તેમ છે. કાંગારૂ મધર કેર શા માટે? બરાબર છે. તો કાંગારૂ મધર કેર શા માટે? તો ઘણા બધા મુદ્દામાં તમારે ખાસ યાદ રાખવાનું છે કે બાળકનું વજન વધી શકે, બીજા નંબરમાં બાળકનો ગ્રોથ વધે છે, એટલે બાળકનો શારીરિક વિકાસ વધે છે, ત્યાર પછી બાળકનું યોગ્ય તાપમાન જળવાઈ રહે છે, બરાબર છે. બાળકનું યોગ્ય તાપમાન જળવાઈ રહે છે, કોઈ ગંભીર પ્રકારની બીમારી થતી નથી, બરાબર છે. ત્યાર પછી હોસ્પિટલના ભારે ખર્ચામાંથી બચી શકાય તેમ છે, બચી શકાય છે. આ તમામે તમામ મુદ્દા બહુ મહત્વના છે, બરાબર છે. આપણી સ્પર્ધાત્મક પરીક્ષામાં આ રીતનો પ્રશ્ન પૂછાય તો આપણે ખ્યાલ પડી જવો જોઈએ, બરાબર છે. કયા ટાઈપના ક્વેશ્ચન આપણી સ્પર્ધાત્મક પરીક્ષામાં વારંવાર પૂછાય છે કે ભાઈ હોસ્પિટલના ભારે ખર્ચામાંથી બચી શકાય. આ તમામે તમામ મુદ્દા પરીક્ષામાં પૂછાય છે. કોણ કોણ આપી શકે? તો ઘરના દરેક સદસ્ય આપી શકે છે, દરેક સદસ્ય આપી શકે. બરાબર છે. પણ આપણે એક વસ્તુ યાદ રાખવાની છે, ઘરના દરેક સદસ્ય આપી શકે, પણ રોગથી પીડિત કોઈ સદસ્ય ન હોવું જોઈએ. રોગથી પીડિત કોઈ સદસ્ય હોય તો સારવાર આપી શકતો નથી. એ બાળકને ઇન્ફેક્શન થવાની સમસ્યા વધી જાય છે, બરાબર છે. એટલે બાળકનો વિકાસ કરવાનો છે, ગ્રોથ વધારવાનો છે. ધીમે ધીમે શું થશે? બાળકની ઇમ્યુનિટી પ્રદાન થશે.
એટલે બાળક છે એ ઇમ્યુનિટી પ્રદાન કરશે. પરીક્ષામાં પ્રશ્ન પૂછે કે બાળક કેવા પ્રકારની ઇમ્યુનિટી પ્રદાન કરે છે, તો એક્વાયર્ડ પ્રકારની ઇમ્યુનિટી પ્રદાન કરે છે. કેવા પ્રકારની? એક્વાયર્ડ ઇમ્યુનિટી. બરાબર, આ વસ્તુ તમારે યાદ રાખવાની છે. બાળક છે એ કેવા પ્રકારની ઇમ્યુનિટી પ્રદાન કરે છે, તો એક્વાયર્ડ, બહારથી એનું ઇમ્યુનિટી પ્રદાન થશે. પણ કઈ રીતે રાખવાનું છે એની આખી સિસ્ટમ આપેલી છે આપણે એ વિડીયોની અંદર, જે તમે ઓલરેડી જોઈ લીધી. બરાબર, કાંગારૂ મધર્સ કેર, આ રીતની સિચ્યુએશન છે અને આ સિચ્યુએશન પ્રમાણે ચાલવાનું છે, સ્ટેપ બાય સ્ટેપ. કાંગારૂ મધર્સ કેર, બરાબર છે. આ મુદ્દો વારંવાર આપણી સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાય છે. હવે પછી પૂછાય તો પ્રશ્ન આપણો ખોટો પડવો જોઈએ, પણ પ્રથમ નંબર એવું પૂછે કે પ્રથમ કોણ આપી શકે, તો માતા. માતાથી મોટું કોઈ નથી મિત્રો. આ જગતમાં માએ માં, બીજા બધા વગડાના વા. આ ખાસ એક કહેવત છે, યાદ રાખવાની છે, જે કાંગારૂ મધર્સ કેર ની અંદર લાગુ પડે છે. ચાલો ત્યાર પછી થોડા બીજા મુદ્દા જોઈ લઈએ આપણે. જુઓ, ધ્યાન આપો. લાર્જેસ્ટ હ્યુમન બોડી પાર્ટ્સ વિશે ચર્ચા કરીએ આપણે. લાર્જેસ્ટ હ્યુમન બોડી પાર્ટ્સ ની અંદર આપણે વાત કરીએ મિત્રો, તો આપણા બોડીની અંદર સૌથી લાર્જેસ્ટ મસલ્સ કયા છે મિત્રો? તો ગ્લુટિયસ મેક્સિમસ નામના છે મિત્રો. ગ્લુટિયસ મેક્સિમસ નામના મસલ છે એ લાર્જેસ્ટ એટલે લાંબા છે. લાર્જેસ્ટ બોન પૂછાય પરીક્ષાની અંદર, તો લાર્જેસ્ટ બોન કયું છે? લાંબામાં લાંબુ હાડકું આપણું કયું છે? ફીમરનું હાડકું. કયું છે? ફીમર બોન્સ. બરાબર, આ યાદ રાખવાનું છે, અલગ રીતે પરીક્ષામાં પૂછાય. આપણા શરીરનો લાર્જેસ્ટ જોઈન્ટ કયો છે? તો ક્ની જોઈન્ટ છે. બરાબર, ક્ની જોઈન્ટ છે એટલે પગમાં જે વાટકી રહેલી છે એને ક્ની જોઈન્ટ તરીકે ઓળખતા છે. લાર્જેસ્ટ આર્ટરી કઈ છે? તો લાર્જેસ્ટ આર્ટરી આપણી છે એઓર્ટા. કઈ છે મિત્રો? એઓર્ટા. બરાબર, એઓર્ટા. આ ખાસ તમારે યાદ રાખવાનું છે. પછી લાર્જેસ્ટ વેન પરીક્ષામાં પૂછાય, વેન. તો વેના કાવા. વેના કાવા નામની જે વેન છે એ સૌથી વધુ કેવી છે મિત્રો? લાર્જેસ્ટ છે. ત્યાર પછી લાર્જેસ્ટ નર્વ કઈ છે? તો સિયાટિક નર્વ છે મિત્રો. નર્વની વાત કરીએ આપણે, સાયટિક નર્વ છે મિત્રો. કઈ છે? સાયટિક નર્વ છે. લાર્જેસ્ટ ગ્લેન્ડ્સ કઈ છે? સૌથી મોટી ગ્રંથિ કઈ છે? તો લીવર છે મિત્રો. કઈ છે? લીવર. બરાબર છે. પછી લાર્જેસ્ટ ઓર્ગન પરીક્ષામાં પૂછાય, તો લાર્જેસ્ટ અવયવ કયું છે? તો સ્કિન છે, આપણી ચામડી. બરાબર. લાર્જેસ્ટ બ્લડ સેલ પરીક્ષામાં પૂછાય છે. બરાબર, મેક્સ ફેગસ નામના છે. બરાબર છે, મેકર્સ ફેગર્સ નામના છે. લાર્જેસ્ટ એન્ડોક્રાઇન્સ ગ્લેન્ડ્સ કઈ છે? એન્ડોક્રાઇન્સ ગ્લેન્ડ્સ ની વાત છે તો થાઇરોઇડ છે. સૌથી મોટી કઈ છે? થાઇરોઇડ છે. લાર્જેસ્ટ સેન્સરી ઓર્ગન્સ કયા છે? તાત્કાલિક સેન્સરી પેદા કરે છે, એ છે સ્કિન છે. બરાબર. લાર્જેસ્ટ કેવિટી કઈ છે મિત્રો? તો એબ્ડોમિનલ કેવિટી છે. લાર્જેસ્ટ લિગામેન્ટ્સ કયું છે? તો લિયો ફિમોરલ્સ લિગામેન્ટ છે. કયો છે? લિયો ફિગોમેન્ટ્સ. બરાબર, આ યાદ રાખવાનું છે. પછી લાર્જેસ્ટ કાર્ટિલેજ કયો છે? તો થાઇરોઇડ કેટાલેજ છે. લાર્જેસ્ટ સેન્સમોઇડ્સ બોન કયો છે? તો પટેલા છે. જે પટેલા આપણે આ છે ને પગ ઉપર, એ પટેલા કહી શકાય. લાર્જેસ્ટ ફોરમેન કયો છે? તો ઓપ્ટ્યુટર્સ ફોરમેન છે મિત્રો. જો બધા જ આપણે ઓલરેડી એડ કરી નાખ્યા છે. લાર્જેસ્ટ કાર્ટિલેજ કયો છે? તો થાઇરોઇડ કાર્ટિલેજ છે મિત્રો. બરાબર. પછી લાર્જેસ્ટ સેન્સામોઇડ બોન કયો છે? સેન્સર પેદા કરે છે મેં સેન્સરી, તો પટેલા જ છે આપણો. કયો છે? પટેલા જ. ત્યાર પછી આગળ લાર્જેસ્ટ ફોરમેન કયો છે? ઓપ્ટ્યુટર્સ ફોરમેન છે મિત્રો. જો આ બધા રહ્યા, આ દોડેલા છે, આ પેલ્વિક કહેવાય અને લિગામેન્ટ છે આપણો. આ કયો છે? આ લીવર છે મિત્રો.
બધા આપી દીધા છે. ફેફસા લંગ્સ છે આપણા, આ હાર્ટ છે, એઓર્ટા કામ કરે છે ત્યાં આગળ. પછી લાર્જેસ્ટ લિમ્ફોઇડ ઓર્ગન કયું છે? આ પરીક્ષામાં પૂછાયેલું છે કે ભાઈ લાર્જેસ્ટ લિમ્ફોઇડ ઓર્ગન કયું છે? તો સ્પ્લીન છે મિત્રો. કયું છે? સ્પ્લીન એટલે બરોડ કરી શકાય. બરાબર? આ ટાઈપના પ્રશ્નો વારંવાર આપણી પરીક્ષામાં પૂછાય છે, એટલે ખાસ તમારે તકેદારીથી જોઈ લેવાનું છે. બરાબર? ભૂલ ન થાય. તમામે તમામ પ્રશ્નો વારંવાર આપણી સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાય. હવે પછી પૂછાતો એક પણ પ્રશ્ન ખોટો પડવો જોઈએ નહીં. આ ખાસ તમારે યાદ રાખવાનું છે. ચાલો